નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ મોટો ધડાકો કરતા સુરતના યોગ ગુરુ અને સત્યમ ફાઉન્ડેશન નામના યોગ સંસ્થા ચલાવતા સુરતના પ્રદીપજીની સામે નકલી નોટ બાબતે એક ગુનો દાખલ કર્યો છે। ડુપ્લિકેટ ચલણી નોટ બાબતે ગુનો દાખલ કરવા સાથે 6 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને સુરતની એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન ગઈ રાત્રિના પાર પાડ્યું હતું અને રાત્રિના સમયે જ સુરત ક્રાઇમ બ્રાન્ચને આ અંગે જાણ કરવામાં આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચે યોગ ગુરુ પ્રદીપના આશ્રમ ઉપર દરોડા પાડી અને નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે અને ત્યાંથી પણ જથ્થાબંધ નોટો કબજે કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જે વિગતો સામે આવી રહી છે એ અત્યંત ચોંકાવનારી છે અને દેશના અર્થતંત્રને ખોખલું કરવાના પ્રયાસો હતા એવું પણ સામે આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના અંગે હાલમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યોગ ગુરુને પણ ઝડપી લઈને લોકઅપ ભેગા કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી। નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી, જેમાં અમદાવાદમાંથી ₹2.10 કરોડની ડુપ્લિકેટ નોટ અને સુરતમાંથી ₹80 લાખની ડુપ્લિકેટ નોટ કબજે કરવામાં આવી છે। આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટો છપાતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અને અનેક દસ્તાવેજો કબજે કર્યા છે। નકલી ચલણી નોટો છાપવા ઉપરાંત તેમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે અને તેના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જે 1500 રૂપિયાની ચલણી નોટો એ લોકો ડુપ્લિકેટ આપતા હતા, એની સામે 500 રૂપિયા લેતા હતા અને જે ઓરિજિનલ નોટ 500 રૂપિયાની લેતા હતા અને 1500 રૂપિયાની ડુપ્લિકેટ નોટ આપતા હતા। એટલે કે 1 કા 3 કરવાનો ખેલ આ આખો ચાલતો હતો। આ જે 66 લાખ રૂપિયાની અસલી ચલણી નોટ લઈ અને આ તમામ રકમ એ જે પાર્ટી છે એને પહોંચતી કરવાની હતી, પરંતુ એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામને દબોચી લેવામાં આવ્યા છે। હાલમાં એ તમામની પૂછપરછ થઈ રહી છે।